ચારે બાજુ બાજરીના ડુંડા, કિલ્લોલ કરતા પક્ષીઓ, વિવિધ અનાજના ચણ, મગફળીના દાણા. પક્ષીઓને તો મોજ પડી જાય તેવું આ સ્થળ જૂનાગઢના કેશોદમાં આવેલું છે. હસમુખભાઈ ડોબરિયા અને તેમના પત્ની દ્વારા અહીંયા પક્ષીઓને લાખો રૂપિયાનું ચણ ખવડાવવામાં આવે છે. એ પણ આજકાલથી નહીં, છેલ્લા 27 વર્ષથી. અહીંયા રોજ પોપટ અને અન્ય પક્ષીઓ આવે છે અને પેટ પોતાનું ઠારે છે. હસમુખભાઈ ડોબરિયાને 10 વીઘા જમીન છે. એમાંથી એક ભાગમાં તેમણે પક્ષીઓ માટે આ ખાસ આશ્રય સ્થાન બનાવ્યું છે, જેમાં ડુંડા ગોઠવીને પક્ષીઓને ચણવાની વ્યવસ્થા તેમણે કરી છે. દરરોજ સવાર ઉઠીને હસમુખભાઈ અને તેમના પત્ની પક્ષીઓના સ્વાગત માટે તૈયાર થઈ જાય છે. મારી 10 વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થઈ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફાળો લેતો નથી. અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1000-1500 આવે અને તે પછી 6:45 થી પોપટ મંડે આવવા એટલે 7-8 હજાર 9 હજાર પોપટ થાય. અને આ સાલ એક 90,000ના ને 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા. અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ. હવે આ એક મિત્રતા છે. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ. અહીંયા પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હુલા જેવા પક્ષીઓ આવે છે. અને કોઈ પણ પ્રકારના ભય વગર તેઓ ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં તેઓ ચાલ્યા જાય છે. 2.5 દાયકાથી આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતું બંધાયું છે. યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર થઈ જઈ રહ્યો છે, ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે. તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે અને 10,000 પોપટ આવે છે અમારે ત્યાં. તો અમને ત્યાં એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે. તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે. તો ત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની. ચારે બાજુ બાજરીના ડુંડા, કિલ્લોલ કરતા પક્ષીઓ, વિવિધ અનાજના ચણ, મગફળીના દાણા. પક્ષીઓને તો મોજ પડી જાય તેવું આ સ્થળ જૂનાગઢના કેશોદમાં આવેલું છે. હસમુખભાઈ ડોબરિયા અને તેમના પત્ની દ્વારા અહીંયા પક્ષીઓને લાખો રૂપિયાનું ચણ ખવડાવવામાં આવે છે. એ પણ આજકાલથી નહીં, છેલ્લા 27 વર્ષથી. અહીંયા રોજ પોપટ અને અન્ય પક્ષીઓ આવે છે અને પેટ પોતાનું ઠારે છે. હસમુખભાઈ ડોબરિયાને 10 વીઘા જમીન છે. એમાંથી એક ભાગમાં તેમણે પક્ષીઓ માટે આ ખાસ આશ્રય સ્થાન બનાવ્યું છે, જેમાં ડુંડા ગોઠવીને પક્ષીઓને ચણવાની વ્યવસ્થા તેમણે કરી છે. દરરોજ સવાર ઉઠીને હસમુખભાઈ અને તેમના પત્ની પક્ષીઓના સ્વાગત માટે તૈયાર થઈ જાય છે. મારી 10 વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થઈ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફાળો લેતો નથી. અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1000-1500 આવે અને તે પછી 6:45 થી પોપટ મંડે આવવા એટલે 7-8 હજાર 9 હજાર પોપટ થાય. અને આ સાલ એક 90,000ના ને 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા. અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ. હવે આ એક મિત્રતા છે. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ. અહીંયા પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હુલા જેવા પક્ષીઓ આવે છે. અને કોઈ પણ પ્રકારના ભય વગર તેઓ ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં તેઓ ચાલ્યા જાય છે. 2.5 દાયકાથી આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતું બંધાયું છે. યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર થઈ જઈ રહ્યો છે, ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે. તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે અને 10,000 પોપટ આવે છે અમારે ત્યાં.
તો અમને એની હારે એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે, તો અમે એની રાહ જોતા હોઈએ છીએ. અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે. તો ત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની.